પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત 1.82 કરોડની વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે એક યુવાન ઝડપાયો છે, જેમાં બિલખાના આ યુવાન પોરબંદરમાં ઉલટીનું વેચાણ કરવા માટે આવ્યો હતો, ત્યારે તેની સામે વન્ય સંરક્ષણ પ્રાણી અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદર એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે નરસન ટેકરી નજીકથી મેહુલ ઉર્ફે અપુ પ્રવીણભાઈ સોલંકીને 1.829 કિલોગ્રામ વહેલ માછલીની ઉલટી સાથે ઝડપી લીધો હતો, જેની કિંમત 1,82,90,000 જેવી થાય છે. આ યુવાન વેલ માછલીની ઉલટી બિખલા જુનાગઢ ખાતેથી વેચાણ માટે પોરબંદર લઈ આવ્યો હતો. મેહુલ ઉર્ફે અપુ પ્રવીણભાઈ સોલંકી આ કિંમતી વેલ માછલીની ઉલટી વેચાણ કરવા ગ્રાહકની શોધ કરવા પોરબંદર આવેલ, જેના વિરુદ્ધ વન્ય સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમજ હાલ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદર જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ એસઓજી બ્રાન્ચને એવી બાતમી મળેલ કે પોરબંદરમાં એક ઈસમ છે તે વહેલ માછલીની ઉલટી, જેને એમ્બરગ્રીસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વેચવાની ગેરકાયદેસર રીતે વેચવાની ફિરાકમાં હોય, જેથી એસઓજીની ટીમે પંચો અને એફએસએલ વગેરેને હાજર રાખી અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમને જે બાતમી હતી તે મુજબ કાર્યવાહી કરતા એક શંકાસ્પદ ઈસમ જેનું નામ મેહુલ ઉર્ફે પપ્પુ સોલંકી, જેઓ બિલખા જુનાગઢના રહેવાવાળા છે, તેને પકડી પાડેલ અને તેની પાસેથી આ શંકાસ્પદ જણાતો પદાર્થ પણ પકડી પાડેલ. આ જે પદાર્થ છે તેનું એફએસએલ ની હાજરીમાં પરીક્ષણ કરવામાં આવેલ છે, જે શંકાસ્પદ રીતે વહેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ હોય તેવું જણાવેલ છે, જેથી આ ઈસમ જે છે મેહુલ ઉર્ફે પપ્પુ સોલંકી તેને એસઓજી ગ્રુપ દ્વારા પોરબંદર જિલ્લાના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એને સોંપવામાં આવેલ છે અને બીએનએસએસ 106 અને 35(1)E મુજબ કાર્યવાહી કરી અને હાલ તેને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે વન વિભાગને જે છે એ આગળની કાર્યવાહી કરવા માટે સૂચના કરવામાં આવેલ છે. હાલ પૂરતી પ્રાથમિક માહિતી મુજબ આ આરોપીએ રોહિત માંજરિયા, જે પણ બિલખાના રહેવાસી છે, એ નામના વ્યક્તિ પાસેથી આ પદાર્થ મેળવ્યો હોય તેવી પ્રાથમિક માહિતી મળેલ છે અને વધુ તપાસ જે છે એ હાલ પોલીસ અને વન વિભાગ દ્વારા જારી છે. એ બાબતની પણ પ્રાથમિક તપાસ અત્યારે ચાલુ છે. આ જે વેલ માછલીની ઉલટી છે તે એની બજાર કિંમત અત્યારે જે આપણને પદાર્થ મળ્યો છે 1 કિલો અને 800 ગ્રામ જેટલો છે, તો એની બજાર કિંમત લગભગ 1,80,00,000 જેટલી આની કિંમત થાય છે. ઘણા પ્રકારના એના ઉપયોગ છે, જેમાં ખૂબ જ મોંઘા પ્રકારના જે પરફ્યુમ્સ વગેરે બનાવવામાં તથા બીજા પણ એના ઘણા બધા ઉપયોગ હોય છે, જેથી ખૂબ જ મોંઘા ભાવે વેચાતી હોય છે.